અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે નવનિર્માણ પામેલ વાસ્તુ વિલા સોસાયટી મકાન નંબર 21માં અજયભાઈ બારિયાએ 18મી ફેબ્રુઆરીના રોજ ગૃહ પ્રવેશ કર્યો હતો અને સામાન સેટ કરી તેઓ રાત્રિ રોકાણ કરી 19મી ફેબ્રુઆરીના સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા। તે દરમિયાન તસ્કરો તેમના મકાનની પાછળની બારી ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરી તિજોરી અને કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 3,21,700 અને રોકડ મળી 8,000 મળી 3,39,700 રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા। તેઓ પરત ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ FSLની મદદ સાથે ચોરીનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી। પ્રાથમિક અજય જસવંતસિંહ બારિયાની ફરિયાદ નોંધી નવનિર્માણ પામી રહેલ સોસાયટી તેમજ હાઈવે પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી। મારું નામ બારિયાની તબેલ અજયભાઈ છે। હું બાકરોલ ગામમાં રહું છું અને વાસ્તુ વિલા સોસાયટીમાં રહું છું। મારા ઘરે સોમવારે 17 તારીખે વાસ્તુ હતું અને અમે સાંજે બધું સામાન છે તો અહીંયા શિફ્ટ કર્યું અને સાંજે 7:30 8:30 વાગે જેવું સામાન શિફ્ટ કર્યો અને અમે એક જ રાત ઊંઘ્યા છે અહીંયા અને બીજા દિવસે 8 થી 12ના ગાળામાં આ ચોરી થઈ છે। શું લઈ ગયા ચોરીમાં? ચોરો સોનાની ચેન છે, પછી બુટ્ટી છે, કાનસેટ છે, 4 જોડી કડી છે, પગની ઝાંઝરી છે અને રોકડ 8,000 રૂપિયા છે।